વડોદરા શહેરમાં વરસાદની સાથે જ વન્યજીવો બહાર નીકળવાનો જે સિલસિલો છે એ યથાવત રહ્યો છે અને વડોદરા શહેરને ગર્વ કરવાની વાત છે કે વડોદરા શહેર પાસે મગર છે. વડોદરા શહેરને એક પોઝિટિવ વેમાં લેવાની જરૂરત છે કે મગર આપણા શહેરમાં છે. આખા જ ભારત અને આખા ગુજરાતમાં સૌથી વધારે મગર જ્યારે જો કોઈ જગ્યા પર અને વડોદરા સિટીની અંદર કોઈ સિટીની અંદર હોય મગર તે આપણા વડોદરા શહેરમાં જોવા મળે છે. જેમ સાસણગીરની અંદર સાસણગીરમાં જે સિંહ છે એ લોકો પોતાના સિંહને પોતાનો ઘરના એક મેમ્બર તરીકે રાખે છે, એમ આપણે પણ ગર્વ કરીને એક મગરને જે એક મગર વન્યજીવ છે એને આપણે ઘરના પરિવાર અને જે એક સભ્ય છે એ રીતે આપણે ગણવો જોઈએ. આપણે તેનાથી ડરવું ના જોઈએ. ત્યારે જ આજરોજ હું તમને કહેવા માંગુ છું કે એક વડસર બ્રિજ બિરલા બોમ્બ સ્કૂલ છે, ત્યાં એક મગરનું નાનું બચ્ચું હતું. એની જાણ અમને થઈ હતી, સાંજના સમયે આ જાણ થઈ હતી. ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ છે તેમને જાણ કરી હતી અને ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો 2 ફૂટના મગરના બચ્ચાને અમે લોકોએ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે. એ ઘટના સ્થળ પર પહોંચીને આ મગરનું રેસ્ક્યુ કર્યું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કર્યું છે.